કાકા ગંગારામ તમારું નામ કારુસી બોલતો તમે ચિત્રોડિયા એકલા ચિત્રોડિયા निवेदन करता हूँ समावाला नंबर 1 पटेल गंगाराम भाई कृष्णा भाई पटेल गंगाराम पटेल जिग्नेश कुमार गोकर ये तमाम पूरे साइड नंबर 2 है जर्मन એટલે ભાઈ પેલા જર્મની રચવામાં ત્યાં जिग्नेश कुमार गोकर ये तो ऑफिसराइजेशन के कुछ करता लगा कि फरियादीना पिता भाई आज ની અરજી કરી છે ને એના પિતા કાળુ છે નવ સમાવાળા નંબર 1 ગંગારામ પટેલના સંપર્કમાં આવેલા હતા અને વાતચીત દરમિયાન એમ નહીં બોલતો ફરિયાદ દાખલ નહીં થઈ સંપર્કમાં આવેલા વાતચીત કરતા જણાવ્યું કે મારો પુત્ર અશ્વિન જેઓ જર્મની વિદેશમાં રહેતા હોય અને અમારા સંબંધીઓએ ભારતમાંથી જર્મની મુકામે સ્થાયી કરી રોજગારી આપે છે અને મારો દીકરો 10 દિવસમાં આવવાનો છે તમે કુદરતા મુકામે રૂબરૂ મળવા આવજો તેમ કહેલ અને આ વાત અમારા પિતાજીએ ઘર આવી મને તથા મારા મિત્ર જીતેન્દ્રસિંહ જગતસિંહ ચિત્રોડિયા અમુક બધા 10 દિવસ પછી પહોંચતા સમય કુદેરા ગામે તેમના ઘરે બોલાવેલા અને આ સમાવાના નંબર 1 અને 2 एक गंगारामનો જે હતી જર્મન વિદેશમાં તો કામ કરવાની પદ્ધતિ સરકારી પદ્ધતિ અને બીજી અન્ય બાબતો અમને સમજાવી અને ખૂબ જ વિશ્વાસમાં લીધેલા અને જો દવાના ખર્ચા બાબતે 7.5 લાખની આસપાસ ખર્ચ જણાવે કેવી વાત જણાવે અને અમુક ફરિયાદી તથા જીતેન્દ્રસિંહ નાઓએ જર્મનની ફાઇલ મૂકવાનું તેઓને જણાવે અને મારું ભારત એટલે ઇન્ડિયાનું તમામ કામકાજ તેમજ ફાઇલિંગ કામ અને નાણાકીય વ્યવહાર સાઇટ નંબર 3 પટેલ જિગ્નેશ કુમાર ગોકરભાઈ સંભાળે છે તેમજ તમામ નાણાકીય વ્યવહાર તેઓ જણાવેલ ખાતાઓમાં કરવાના રહેશે તેમ કે અમોને અમારા ડોક્યુમેન્ટ લઈ બીજા દિવસે અમને રાધાકૃષ્ણ ટૂર એન્ડ ટ્રાવેલ આનંદપુરા ચોકડી વિજાપુર ખાતે ઓફિસે બોલાવેલા આમાં જો આ તો હું આખરી હજી આ જવાબ પહેલી વાર વાંચું મારા રાઇટર લખેલો જો આમાં હું થાય તો તમને કહીએ ઓફિસે બોલાવેલા અને તેઓના બીજા દિવસે અમારા બંને જણાના ડોક્યુમેન્ટને જર્મની મોકલવાની જવાબદારી સાઇટ નંબર 1, 2, 3 જે તઈ નાઓએ સ્વીકારેલી અને 10 દિવસ પછી મને તથા મારા મિત્રને તેમની ઓફિસે બોલાવી અને જણાવ્યું કે ડોક્યુમેન્ટ કાર્યવાહી ચાલુ કરે અને ફોર એક્ટ ઇન્ટરનેશનલ કાર્ડ કઢાવવું પડશે हमारे जर्मन वर्क परमिट મોકલવાની રહેશે તે બાદ અમને વિશ્વાસમાં લઈ સમય અંતરે સમાવાળા નંબર જે હશે એનો નંબર થઈને જિગ્નેશ અલગ અલગ ખાતાઓમાં જમા કરાવેલી રકમ નીચે મુજબ જાહેર કરીએ છીએ તારીખ 13/1/2022 ના રોજ 39,200 યુપીઆઈ થી ટ્રાન્સફર કરેલા બરાબર 11/3/2022 ના રોજ 1,30,000 एनईएफटी मार्फते ट्रांसफर करेલું બરાબર તારીખ 13/3/2022 ના 10,000 યુપીઆઈ તેમજ 22/2/2022 ના રોજ 3,40,000 જીએસટી તે આપણા ડોક્યુમેન્ટ હતી હું તમને કહું હું થાય પછી તું 3,40,000 સાઇટ નંબર 3 ના ખાતામાં ટ્રાન્સફર કરેલ તેમ મળી કુલ 5,69,200 ટ્રાન્સફર કરેલ હતા જેના બેંક ખાતાની પુરાવાની નકલ આ બરાબર રજૂ કરી એ અરજી મોટર તેમજ મારા મિત્ર જીતેન્દ્રસિંહ જગતસિંહ અલગ અલગ તારીખે 7,39,200 નાઓએ પણ સમાવાળા નંબર 2 ના કહેવાથી
સામાવાળા નંબર ટ્રાન્સફર કરે એને પુરાવાની નકલ આ બરાબર રજૂ કર્યું બરાબર એ ટોટલ 7 લાખ એમના તમે લઈ લીધા એની આવી હતી આમાં ફરિયાદ દાખલ કરવી હોય તો મારે કશું જ નહીં કરવાનું આ બધી ઉપયોગ કઢાઈ ના તેનો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતું ફરિયાદ દાખલ થશે પુરાવાની કોઈ બિલકુલ જરૂર નહીં આ ખાલી બેંકના પુરાવાને મારા કાપી કાકા તમે રણજીતપુરમાં 4 પોતદાર ફરી કરા મોકલ છો સમજો ફરિયાદીએ 4 આરોપી લખાયા 2 આરોપી અટક કર્યા 2 આરોપીઓ મિલાઈ દઈશું પોતીના બરાબર એ લેવા જવું એટલે કોઈ રમતની વાત નહીં સમજી લાવી છીએ એવું નહીં આ જે નામ લખાયો જે તપાસ નહીં કરી પણ હું કરી બીજું તમારો આખી વાત પૂછી દઈએ ત્યારે આ સિક્યોરિટી સુંદર આ રીતે પૂછી કે આવું છે બધું લાગે એલા સુબેથી બાકી હું ખાલી બોલ્યો હતી હું મને તે કર્યા પછી હું નથી એ 2 લાખ આને બરાબર કોણ એ જેટલી પાર્ટી હોય ને સિંધી પાછળની પાછળ ચલા બરાબર બધી અમારા સિંધી કહી તમે ખાન તમારા આ બોલવાનો વિચાર ના એ તો નહીં ડાયરેક્ટ હા અને કેટલી પાર્ટી ચુસ્કી ના પાડી કાલે સવારે તમે લાખો પોલીસને જવાબ આવી તમારા અરે ફોરેન કરતો લોકો દિગ્નેજી કરો કરીશું હું કેવું છું આવા તો જેટલા જે શીખાતી બેનો તમારે ચોપ્પન મુજબ તો તમામ મારી તરફ પોલીસ તરફ માનતા નહીં ચોપ્પન મુજબ આરોપ ગુનો કરવો જરૂરી નહીં અને ગુનાઓ સાથે તો પ્રત્યેક જે તમારી મદદ નથી હોય તો તમે શું આ જગ્યાએ તમને તો લાખો વાર હું આરોપ દઉં તમે તમને મોકલે તમારે લાખો
અમનું અમે જવાબ લેવા આવ્યા છે તો હમણાં પણ 3 મહિના ધંધામાં નીકળી દીધા અમે કેટલો હવે જવાબ લેવાના કેટલું લેવા આવ્યા છે તો તમારા સાથ જવાબ લેતા પોલીસ નામ બંધ કરવું તમારા ડિટેલમાં તમારે જે બધા હોય આપણે તમારા વાળા કરી દેવાનું નથી અમારો કાયદો આ કામ આપું